સુરેન્દ્રનગર લીંબડી બગોદરા હાઈવે પર ડમ્પરમાં આગ લાગવાની ઘટના હાલ પ્રકાશમાં આવે છે। આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ડમ્પરમાં આગ લાગી ગઈ હતી। ખનીજ ભરેલા ડમ્પરમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ત્યારે સુરેન્દ્રનગરના લીંબડી બગોદરા હાઈવે પરનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ડમ્પરમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ખનીજ ભરેલા ડમ્પરમાં આગ લાગી ગઈ હતી। કટારિયા ગામના પાટિયા પાસે ડમ્પરમાં આગ લાગી હતી। આગમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। આગ લાગવાના કારણે નાસભાગ મચી ગઈ હતી। પોલીસ તેમજ ફાયર વિભાગને આ બનાવ અંગે જાણ કરવામાં આવી હતી, ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આ સાથે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। સુરેન્દ્રનગરના લીંબડી બગોદરા હાઈવે પરનો આ બનાવ છે, જ્યાં ડમ્પરમાં આગ લાગી ગઈ હતી। ખનીજ ભરેલા ડમ્પરમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। કટારિયા ગામના પાટિયા પાસે ડમ્પરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, ત્યારે આ બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ હતી। આ સાથે પોલીસની ટીમને પણ જાણ કરવામાં આવી હતી, ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। સદનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી।